પીએમ મોદી બે ત્રણ માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે ફરી ગુજરાત પહોંચી ચૂક્યા છે। આમ તેઓ 4 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે। પીએમ મોદી આજથી તેના 2 દિવસે ગુજરાત અને સંઘ પ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા। આજે બપોરે સુરત એરપોર્ટ આવ્યા બાદ સીધા સેલવાસ પહોંચ્યા હતા, જ્યાં નવનિર્મિત નમો હોસ્પિટલ સહિતના રૂપિયા 2578 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું। સેલવાસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સુરત પહોંચ્યા અને 3 કિમીનો રોડ શો યોજીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। રોડ શો પૂર્ણ થયા બાદ નીલગિરી ગ્રાઉન્ડ પર આયોજિત જાહેર સભાને સંબોધી હતી। ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત સુરત આવેલા પીએમ મોદી અલગ જ અંદાજમાં જોવા મળ્યા। પોતાના સંબોધનની શરૂઆતમાં કેમ છો કહીને સુરતી લાલાઓના હાલચાલ જાણ્યા હતા। સુરતના વિકાસની વાત કરતા વડાપ્રધાને કહ્યું કે અમે સુરતને એવું શહેર બનાવવા માંગીએ છીએ જેમાં ગ્લોબલ બિઝનેસ ફૂટપ્રિન્ટ હોય। વધુમાં કહ્યું કે જ્યાંના લોકો જાનદાર હોય ત્યાં વધુ શાનદાર જવું જોઈએ। સુરતનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન રાત્રિ રોકાણ સુરતના સર્કિટ હાઉસમાં જ કરશે। શનિવારે મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે। ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા, વૃદ્ધા, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજિત 2 લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભ વિતરણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત છેવાડાના માનવીના વધુ બસ સ્ટેન્ડ ઉપર પણ એમણે આપ સૌને અનુકૂળતા પડે, દિવ્યાંગ ભાઈ બહેનોને અનુકૂળતા પડે એ પ્રકારની વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે। 2014 પહેલાં દિવ્યાંગ ભાઈ બહેનો માટેનું બજેટ હતું 565 કરોડ રૂપિયાનું। મોદી સાહેબે 2024-25ની અંદર લગભગ આ બજેટ વધારીને 1275 કરોડ રૂપિયા સુધી કર્યું છે। આટલી મોટી રાશિ એ ફાળવીને અનેક લોકોને એનો ફાયદો થાય, આર્થિક ઉપાર્જન માટે એ પોતે કંઈક કરી શકે એના માટેની અનેક પ્રકારની લોન અને અનેક પ્રકારની યોજના એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે। હું આજના પ્રસંગે એમનો એટલો જ આભાર માનીશ કે આપણે જેટલી ચિંતા કુદરતની આ ભૂલોને કારણે ભોગવતા સૌ દિવ્યાંગ ભાઈ બહેનો માટે અને એમના કુટુંબીજનો માટે જો કોઈએ આશીર્વાદ રૂપ કામ एक सुरक्षा कवच गरीब परिवार को दिया। पहली बार करीब 60 करोड़ भारतीयों को 5 लाख रुपए तक का मुफ्त इलाज सुनिश्चित हुआ। लाइफ इंश्योरेंस और एक्सीडेंट इंश्योरेंस के बारे में तो गरीब परिवार पहले सोच ही नहीं पाता था। हमारी सरकार ने गरीब को, निम्न मध्यम वर्ग को बीमा का सुरक्षा कवच भी दिया। आज देश की सरकारी दुकान में जाते हैं और अपने हिस्से का राशन ले पाते हैं। हमने राशन कार्ड से जुड़ी एक और बड़ी समस्या को हल किया। सूरत में बड़ी संख्या में दूसरे राज्यों से आए हमारे श्रमिक साथी काम करते हैं। यहां भी मैं कई चेहरे देख रहा था। कोई उड़िया है, कोई तेलुगु है, कोई महाराष्ट्र से है, कोई बिहार से है, कोई उत्तर प्रदेश से है। एक जमाना था पहले एक जगह का राशन कार्ड दूसरी जगह नहीं चलता था। हमने इस समस्या का समाधान किया। हमने वन नेशन वन राशन कार्ड लागू किया। अब राशन कार्ड चाहे कहीं का भी हो, लाभार्थी को उसका फायदा देश के हर शहर में मिलता है। यहां सूरत के भी अनेकों श्रमिकों को इसका लाभ हो रहा है। ये दिखा